જો હવે એક્ઝામ્પલ આપણે 31 જોઈએ છે, એની અંદર હું તમને પહેલાં બતાવું છું, જે હમણાં મેં તમને કીધેલું ને કે રિસીપ્ટ, ઇસ્યુ અને બેલેન્સ, એ વાળું આપણે પહેલાં સોલ્વ કરીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં આપણે શું લખીશું, આ પહેલાં બેઝિક રફ વર્ક છે, આવું તમને સમજવા માટે જ છે. રિસીપ્ટ, ઇસ્યુઝ એન્ડ બેલેન્સ, બરાબર. હવે અહીંયા આગળ રિસીપ્ટ મીન્સ જેટલું પણ પરચેસ હશે ને રિસીપ્ટ હશે. હવે પહેલાં આ સમમાં જુઓ તો તમે ઓલરેડી તમને ઓપનિંગ સ્ટોક આપ્યું છે, તો ઓપનિંગ સ્ટોક હંમેશા અહીંયા લખવાનું, એટલે અહીંયા ડેશ અને ઓપનિંગ બેલેન્સ આપણને આપ્યું છે 500. આ 20 છે ને, જ્યારે આવડે ના જોશો, આવડે ખાલી આ જ કોલમ જો ક્વોન્ટિટીની, તો આપણી પાસે છે 500, બરાબર. 500 આપણી પાસે શું છે, બેલેન્સ છે. ઓકે, અહીંયા આગળ 1 બાય 1 આપણે લાઇન બી ડ્રો કરતા જઈશું, એટલે કન્ફ્યુઝન ના થાય. હવે જુઓ તો હવે આપણી પાસે બેલેન્સ છે. જુઓ તો પરચેસ કર્યું છે 400, અહીંયા જ જોજો, આ ના જોતા આવડે. 400 પરચેસ કર્યું, તો 400 પરચેસ કર્યું તો આપણી પાસે શું થયું, ગુડ સ્ટોકનું શું થયું, વધારો. તો રિસીપ એટલે પ્લસ અને ઇસ્યુ એટલે માઇનસ, બરાબર. તો સ્ટોકનો વધારો થયો તો 400 ડેશ, ઓલરેડી 500 હતા, 500માં 400 શું થાય, પ્લસ, તો કેટલા થશે 900. અહીં સુધી કોઈ ડાઉટ છે? બસ આટલું કામ પૂરું થઈ ગયું. પછી હવે વાત કરીએ છીએ, આ પતે એ ટીક કરતા જાઓ. આ થઈ ગયું, આ થઈ ગયું. હવે આવે છે ઇસ્યુ. ઇસ્યુ કેટલા આપ્યા છે, તો ઇસ્યુ આપ્યા છે 600. કેટલા આપ્યા છે, 600. તો અહીંયા આગળ હું ડેશ કરીશ અને ઇસ્યુ લખીશ 600. ઓકે, બાજુમાં ડેટ મારી હોય તો મારી શકો છો કે પહેલી ડેટ હતી 1/7/19, બરાબર. બીજી ડેટ હતી 4/7/19, પછી આવી 6/7/19. ઓકે, તો 6/7/19 એ 600 આવ્યું. હવે ઓલરેડી આપણી પાસે 900 હતા, 900માંથી 600 જાય તો કેટલા રહેશે, 300 રહેશે. બોલો, અહીં સુધી કોઈ ડાઉટ છે? પછી જો આગળ કેટલા આપ્યા છે તમારા પેમ્પલેટમાં પણ જોઈ શકો છો. તો આગળ આપણને આપી છે, ડેટ આપી છે 8 જુલાઈ, 8/7. હવે આપણી પાસે 8/7 શું છે, પરચેસ છે. કેટલાનું પરચેસ છે, 800નું છે. દેખાય છે 800? તો હું અહીંયા આગળ કેટલા લખી દઈશ, 800 લખી દઈશ. આ ડેશ 300માં 800 શું કરીશું, પ્લસ કરશું, તો કેટલા થશે, 1100 થશે. અહીં સુધી કોઈ ડાઉટ છે? બરાબર. પછી જુઓ તો હું તમને પહેલાં લાઈન થોડી ડ્રો કરી દઉં, એટલે કન્ફ્યુઝન ના થાય. જુઓ, હવે અહીંયા સુધી કોઈ ડાઉટ છે? ચલો, હવે આપણે આ કયું પતી ગયું, આપણી પાસે 600 વાળું ઓવર, 800 વાળું ઓવર, બરાબર. હવે આવે છે કયું આવે છે, ઇસ્યુ આવે છે 500નો. દેખાય છે 500? તો હું અહીંયા આગળ કઈ ડેટ આપી છે, તો 9 જુલાઈ, 9/7/2019, બરાબર. કેટલું આપ્યું છે, ઇસ્યુ આપ્યું હોય તો અહીંયા ડેશ, કેટલાનો આપ્યો છે, 500. ઉપર જોવું હોય તો જોઈ શકો છો, 500નું જ આપ્યું છે. દેખાય છે મારી સ્કેલ જુઓ તો 500 ઉપર છે, બરાબર. તો 500 છે, તો 1100માંથી 500 જાય તો 600. ઓકે, પછી ડેટ આવે છે, કઈ ડેટ આવે છે પછી, હવે ડેટ આવે છે 13 જુલાઈ આવે. 13 જુલાઈ એટલે 13/7/2019. તો કેટલા છે, ઇસ્યુ આવે છે, ઇસ્યુ પાછો 300નો છે, કન્ટિન્યુઅસ ઇસ્યુ આવે 300. ઓલરેડી 600 હતું, એમાંથી 300 લેસ કરો તો બેલેન્સ કેટલું રહી ગયું, 300. હવે પછી જો નેક્સ્ટ પછી પરચેસ આવે છે, કઈ ડેટ છે, 24 જુલાઈ. 24 જુલાઈ એટલે 14/7/19, બરાબર. કેટલા છે, પરચેસ કર્યા છે 500, તો 500 પ્લસ કર્યા. તો હવે આ ડેશ 300માં 500 શું કરશો, પ્લસ કરશો, તો કેટલા આવ્યા, 800. બોલો, કોઈ ડાઉટ છે? લાસ્ટ છે 28 જુલાઈ, 28/7 શું છે, ઇસ્યુ છે, આ થઈ ગયું. હવે આવ્યા તો કેટલા આપ્યા છે, તો એ આપ્યા છે 400. તો ઇસ્યુ છે એટલે 400 લખી દો. તો 800માંથી 400 જાય તો કેટલા રહેશે, 400. બોલો, કોઈ ડાઉટ છે? ફરી એકવાર રિપીટ કરું છું, આ કોલમ બધું આપણું પ્લસ થશે અને આ કોલમ બધું આપણું શું થશે, માઇનસ થશે. તો જો હું તમને ડાયરેક્ટ ઉપરનું જોયા વગર ડાયરેક્ટ આમાં બતાવું તો મારી પેન ઉપર ફોકસ કરજો. 1 જુલાઈ 2019 શું હતું આપણી પાસે, ઓપનિંગ બેલેન્સ હતું તો 500 ડાયરેક્ટ લખ્યા. પછી 4 જુલાઈ 400નું શું છે, રિસીપ્ટ છે, પરચેસ છે, તો 400 છે. ઓલરેડી 500 હતા તો 500 પ્લસ 400 તો 900. પછી થયું 6 જુલાઈ 2019, આપ્યું છે ઇસ્યુ 600 છે, એટલે પરચેસમાં ડેશ મારી, રિસીપ્ટમાં ડેશ મારી, તો 600નો માલ ગયો. તો 900માંથી 600 માઇનસ કરો તો 300. આ આપણું બેલેન્સ છે, આપણે કેવું બેંકનું પાસબુકનું બેલેન્સ હોય એના જેવું છે. પછી પાછું 8 જુલાઈ 8/7/2019, 800નું શું છે, પરચેસ છે, તો પરચેસ 800 છે, તો ઓલરેડી 300 હતું. 300માં હું શું કર્યું, 800 પ્લસ કર્યું, તો હું આવશે 1100. 1100 આવ્યું. પછી પાછું 9 જુલાઈએ શું થયું, આપણું ઇસ્યુ આવ્યો. કેટલાનો આવ્યો, 500નો. તો 11માંથી 500 ગયા તો 1100માંથી 500 ગયા તો 600.
પછી પાછો 13 જુલાઈએ ફરીથી 300નો ઇસ્યુ આવ્યો, તો ઓલરેડી બેલેન્સ આપણી પાસે 600 હતું. 600માંથી 300 ગયું બેલેન્સ, તો 300 રહ્યા. હવે 300માંથી આપણે 24 જુલાઈએ 500 આપણી પાસે નવું પરચેસ આવ્યું, તો ઓલરેડી 300 હતા, એમાંથી મેં 500 પ્લસ કરી દીધા, તો આયા 800. 800માંથી ઇસ્યુ આવ્યો 28 જુલાઈના 400નો. ઇસ્યુ મીન્સ માઇનસ કરવાનો, તો 800માંથી 400 માઇનસ કરો તો હવે બેલેન્સ આવશે 400. અહીં સુધી કોઈ ડાઉટ્સ નહીં હોય, બરાબર. 2-3 વાર આટલું જોઈ લેશો. હવે આપણે આગળ સમ સ્ટાર્ટ કરીએ છીએ. તો સમમાં પહેલાં 3 કોલમ આવશે, રિસીપ 4 કોલમ આવશે, પર્ટિક્યુલર, રિસીપ, ઇસ્યુ અને બેલેન્સ, ને એના પણ સબ પોઈન્ટ આવશે. હું તમને પહેલાં પ્રોફોર્મા ડ્રો કરીને બતાવું છું, બરાબર. આટલું સુધી તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 31. હવે હું તમને પ્રોફોર્મા ડ્રો કરીને બતાવું છું. મેં જોઈ લો. હવે હું ફોર્મેટ બનાવું છું. ફોર્મેટ કેવી રીતે બનાવવાનું છે? આ એક ચોપડો છે, તમારી પાસે પણ આવો ચોપડો હશે, બરાબર. પહેલાં શું કરવાનું છે આપણે? અને છે આમ ફોલ્ડ કરવાનું. જોઈ લો, પહેલાં આમ ફોલ્ડ કરું છું, હાફ ફોલ્ડ કર્યો, દેખાય છે? હાફ કર્યો, હાફ કર્યો, પછી એનો પણ હાફ કરો, બસ પતી ગયું, આવડી ગયું. આ 1 2 3 4 બ્લોક થઈ ગયા. ફરી રિપીટ કરું છું, પહેલાં હાફ કરવાનો, પછી એનો હાફ કરવાનો, બરાબર. ફરીથી બોલું છું, પહેલાં હાફ કરવાનું, પછી એનું પણ હાફ કરવાનું. તો આપણે ના સમજણ પડે તો 4 બ્લોક સરખા બનાવવાના છે, બરાબર. તો હું હવે બ્લોક દોરું છું, જોઈ લો હું કેવી રીતે કરું છું. તો 1 કોલમ, આખું પેજ ના લેતા, હાફ પેજમાં બધું ફિનિશ થઈ જશે. સેકન્ડ કોલમ, થર્ડ કોલમ, આટલું તો થઈ ગયું. હવે આ જે કોલમ છે ને, આ રિસિપ્ટનું છે, આ ઇસ્યુનું છે, આ બેલેન્સનું છે. તો પછી આ રહ્યું છે એનું, આ પર્ટિક્યુલર અને ડેટ્સનું, બરાબર. તો જો તો પણ આની અંદર પણ દરેકમાં 3 કોલમ બનશે. 3 અમાઉન્ટ, ક્વોન્ટિટી, રૂપીસ, અમાઉન્ટ. હવે આ અંદરનું જે બોલું છું ને એ પહેલાં હું ડ્રો કરી દઉં છું, પછી સમજાવું છું. દરેકની અંદર બીજા 3 કોલમ. 3 કોલમ મીન્સ હું અહીંયા આગળ 2 પાડીશ, 2 પાડીશ, 2 પાડીશ. જોઈ લો, હું પાડું છું, જો તો એમાં વચ્ચેનું થોડુંક નાનું હશે ને તો ચાલશે. આ 2 મોટા, વચ્ચેનું થોડું નાનું હશે ને તો ચાલશે. થોડુંક વ્યવસ્થિત દોરવાનું. આ કોલમ ડ્રો કરવાનું છે. અને છેલ્લા જો આપણે ટોટલ પહેલાં શું કર્યું ખબર છે? એકચ્યુઅલી હું તમને કહી દઉં ને, એકચ્યુઅલી મેં પહેલાં શું કર્યું, મેં તમને પહેલાં 3 કોલમ દોરાયા. એક આ દોરાયું, સેકન્ડ આ કર્યું, અને થર્ડ આ કર્યું. તમારે સ્કેચ પેન યુઝ નહીં કરવાનું, તમારે પેન્સિલ વડે ડ્રો કરવાનું. પણ આ તમને કહી દઉં છું કે આપણે પહેલાં 1 2 3 4 બ્લોક કર્યા, એની ઇનરમાં પણ પાછા 3 બ્લોક કર્યા, બરાબર. તો હવે આપણે જે લખીશું ને એ જો સાંભળી લો. પહેલું જો, આ તો બધાને ખબર જ છે કે આ શું છે, આપણું રિસિપ્ટ છે, આ આપણું ઇસ્યુ છે, અને આ આપણું શું છે? બેલેન્સ છે. તમારે પેન્સિલ વડે કરવાનું, કારણ કે આ લાઇન ના આવી જોઈએ, રફ થઈ જવું જોઈએ. અને અહીંયા આગળ નાનું અમતું ડેટનું કોલમ, ડેટનું કોલમ, અને આ શું થશે? પર્ટિક્યુલર્સ, બરાબર. તમને હાઇલાઇટ કરીને બતાવું છું, કંઈ સમજણ ના પડતી હોય તો આ ડેટનું કોલમ, આ પર્ટિક્યુલર્સ, આ રિસિપ્ટ, આ ઇસ્યુ અને આ બેલેન્સ. બોલો, ક્લિયર થઈ ગયું? આઈ થિંક સો. નહોતું દેખાતું તો થોડું કામ કરી દઉં છું. ડેટ, પર્ટિક્યુલર, રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ. હવે તો દેખાય જ છે. હવે એની અંદર આપણે જોયું રિસિપ્ટ કોલમ. રિસિપ્ટ એટલે કયું? આ જે રિસિપ્ટ, આ જે છે ને, રિસિપ્ટ, ઇસ્યુ અને બેલેન્સ. રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ, એ જ રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ છે. રિસિપ્ટ, ઇસ્યુ એન્ડ બેલેન્સ. પણ એની અંદર પણ 3 કોલમ. શેના 3 કોલમ? તો પહેલું લખીશ, જોઈ લો, સેમ જ છે, કશું જોવા નહીં. ક્વોન્ટિટી, રેટ એન્ડ કોસ્ટ. ક્વોન્ટિટી, રેટ એન્ડ કોસ્ટ. ક્વોન્ટિટી, રેટ એન્ડ કોસ્ટ. પણ આ રેટ અને કોસ્ટ છે એના કૌંસમાં અહીંયા રૂપીસની સાઇન કરી દેજો, કારણ કે એ 2 રૂપીસમાં હશે. અને ક્વોન્ટિટી યુનિટ્સમાં પણ હોઈ શકે, એ લોકો આપણે ખાલી ક્વોન્ટિટી આવું લખી રાખશો તો બી ચાલશે. ફરીથી રિપીટ કરું છું, જો તો ક્વોન્ટિટી, રેટ, રૂપીસ, ક્વોન્ટિટી, રેટ, રૂપીસ, ક્વોન્ટિટી, રેટ, રૂપીસ. અત્યારે તમે આ જે લખેલું ને, આ બધું લખેલું ને, આ બધું એ બધા કયા કોલમમાં? એ બધું શું હતું?
ક્વોન્ટિટી હતું, એટલે એનો મતલબ મારે આ સમ ગણવું હશે ને તો હું પહેલાં આવડે જે ગણ્યું ને એ સમ હવે હું પ્રોફોર્મામાં બતાવું છું. આવડે આપણે કઈ મેથડ શીખવા જઈ રહ્યા છે? આવડે આપણે કોઈ પણ મેથડ કરતા હોય, એવરેજ કોસ્ટની મેથડ કોઈ બી કરતા હોય, સપોઝ આવડે આપણે કરીએ છીએ પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડ, તો પણ આપણે આ કોલમ બધા માટે ફિક્સ જ છે. પિરિયોડિક સિમ્પલ હોય, પિરિયોડિક વેટેડ હોય કે સિમ્પલ એવરેજ હોય કે એકલી વેટેડ મેથડ હોય, ચાર માટે આ ફોર્મેટ ફિક્સ જ છે. ઇવન આપણા સ્ટોર લેજરની બધી જ ફોર્મ્યુલા માટે ફિક્સ છે આ ફોર્મેટ, બરાબર. એટલે હવે ડેટ પર્ટિક્યુલર્સ, હવે તમારે શું કરવાનું છે? ખાલી ક્વોન્ટિટીને જજ કરો. પહેલી ક્વોન્ટિટી કેટલી આપી છે જે દેખાય છે તમને? પહેલાં ડેટ આપી છે તો ડેટ લખીશું. તો ડેટ કઈ છે જુઓ, તો ફર્સ્ટ ડેટ કઈ છે તો જુઓ, ફર્સ્ટ ડેટ આપી છે 1 જુલાઈ, તો અહીંયા હું લખીશ 1 જુલાઈ 19, દેખાય છે 1 જુલાઈ 19. શું લખ્યું છે? ઓપનિંગ, તો પર્ટિક્યુલર્સમાં લખીશ ઓપનિંગ સ્ટોક. અહીં સુધી કોઈ ડાઉટ છે? કેટલા આપ્યા છે? 500, તો ડેશ 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 ક્વોન્ટિટીના કોલમમાં 500, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે હું તમને જેવી રીતે સમજણ પડે એ રીતે જ કરાવીશ, જે રીતે શીખવાડ્યું છે, બરાબર. પછી આવે છે નેક્સ્ટ ડેટ આવે છે 4 જુલાઈ 19, તો એક લાઈન છોડીને નહીં લખતા, એક લાઈન છોડીને જ લખો, સોરી. 4 જુલાઈ 19 શું લખીશ? પરચેસ, તો પર્ટિક્યુલરના કોલમમાં લખીશ પરચેસ, બરાબર. કેટલા આપ્યા છે? 400, તો અહીંયા 400 લખીશ, બરાબર. તો 500 ઓલરેડી હતા, હવે 400 આવ્યા, તો 500 પ્લસ 400 તો કેટલા આવ્યા? 900. બોલો કોઈ ડાઉટ છે? પછી આવે છે 6 જુલાઈ, તો 6 જુલાઈ તો એક લાઈન છોડીને લખું છું 6 જુલાઈ 19 કેટલા આપ્યા છે? ઇસ્યુ, તો અહીંયા ઇસ્યુ લખ્યા ને તો ઇસ્યુના કોલમમાં, તો એનો મતલબ પરચેસ હોય તો રિસિપ્ટના કોલમમાં અને ઇસ્યુ હોય તો ઇસ્યુના કોલમમાં. તો અહીંયા જો ઇસ્યુ આવે ને તો મેં ઇસ્યુના કોલમમાં લખીશ, તો આ કોલમમાં ડેશ 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 આવી જશે. પરચેસ હોય તો આ કોલમમાં ડેશ ડેશ ડેશ. તો ઇસ્યુ આવે ને તો ઇસ્યુ કેટલા છે જુઓ, તો ઉપર ઇસ્યુ આપણને આપ્યા છે 600, કેટલા આપ્યા છે? 600, તો અહીંયા 600 લખું. ઓલરેડી 900 હતા, 900માંથી 600 જાય તો 300, બરાબર. હવે નેક્સ્ટ ડેટ જુઓ તો 8 જુલાઈ 8/7/2019, ઉપર જુઓ તો પરચેસ લખ્યું છે, તો અહીંયા હું પરચેસ લખું છું. તો પરચેસ લખું ને એટલે ઇસ્યુના કોલમમાં ડેશ ડેશ ડેશ. પરચેસ કેટલા આપ્યા જુઓ તો 800, હું ખાલી ક્વોન્ટિટીની જ વાત કરું છું. 800 ઓલરેડી 300 હતા, પ્લસ 800 કર્યા તો 1100. અહીં સુધી કોઈ ડાઉટ છે? બરાબર. હવે આવે છે 8 પછી 9 જુલાઈ, તો મેં લખીશ 9 જુલાઈ 2019 કેટલા છે? ઇસ્યુ છે, તો ઇસ્યુ આવ્યા તો પછી પરચેસના કોલમમાં ડેશ ડેશ ડેશ, એટલે મીન્સ રિસીપ્ટના કોલમમાં કેટલા છે? 500, તો 500 ઇસ્યુ આવ્યા તો 1100માંથી 500 માઇનસ કરો તો 600. ફરીથી 13 જુલાઈની ડેટ મારીએ, 13 જુલાઈ 2019 કેટલું છે? તો ઇસ્યુ છે, તો ઇસ્યુ કેટલા આપ્યા છે? 300, તો ડેશ 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 ઇસ્યુના કોલમમાં 300, તો 600 માઇનસ 300 તો બેલેન્સ રહેશે 300. પછી આવે છે 24 જુલાઈ પરચેસ આપ્યું છે, તો પરચેસ આપ્યું છે તો પરચેસ આપ્યું છે 500નું આપ્યું છે, તો ઇસ્યુના કોલમમાં ડેશ ડેશ ડેશ, બરાબર. મેં અહીંયા બધે ડેશ નહીં કરી. 300 પ્લસ 500 તો કેટલા આવશે? 800 આવશે. અને લાસ્ટ છે 28 જુલાઈ 19 કેટલા આપ્યા છે? ઇસ્યુ કેટલા આપ્યા છે? 400, તો ડેશ 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 અહીંયા 400 લખીશ. 800માંથી 400 લેસ કરો તો બેલેન્સ રહેશે 400. અહીં સુધી કોઈ ડાઉટ છે? અહીં સુધી આઈ થિંક સો કોઈને ડાઉટ્સ નહીં હોય, બરાબર. પેન્સિલ વડે લાઇન ડ્રો કરવાની છે, કોઈ પેન વડે યુઝ નહીં કરે, બરાબર. હવે અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે આગળ આપણે આ જે મેં કર્યું ને આપણે એ શું કર્યું ખબર છે? આ જે મેં કર્યું ને એ જ છે. જો 400 પહેલાં 500 લખેલા ડેશ ડેશ, તો જો ડેશ 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 500 પછી છે ને 400, જો તો બેઉ મેચ કરતા જાઓ. જો તો 400 છે તો 500 પ્લસ 400 900, 500 પ્લસ 400 900. પછી શું કર્યું? 600 આવ્યું, તો અહીંયા આગળ ડેશ 600, તો જો 900માંથી 600 જાય તો 300, 900માંથી 600 જાય તો 300. પછી જો 800 અહીંયા લખ્યા તો 800 અહીંયા લખ્યા, તો 300 પ્લસ 800 1100. પછી 500 ને 300નો ઇસ્યુ છે, તો 500 300નો ઇસ્યુ છે, તો 1100માંથી 500 જાય તો 600, 600માંથી 300 જાય તો 300. પછી 500નું આવ્યું છે, શું આવ્યું છે? રિસીપ આવી છે, તો પછી 300માં મેં 500 પ્લસ કર્યા તો 800, 800 ડેશ છેલ્લા 400નો ઇસ્યુ છે, તો 400નો ઇસ્યુ છે, તો બેલેન્સ રહ્યું 400. અહીં સુધી કોઈને હવે ડાઉટ નથી, બરાબર. હવે આપણે શું કરવાનું છે? મેં તમને પહેલાં જ કીધું છે કે જ્યારે ઓપનિંગ કે પરચેસ હશે ને તો રેટ આપશે, ઇસ્યુનો રેટ નહીં આપે, બરાબર. તો ઓપનિંગનો રેટ કેટલો છે? 20 છે. ધ્યાનથી જો ઓપનિંગનો રેટ કેટલો છે? 20 છે. તો અહીંયા આગળ જે રેટ છે ને એ 20 લખીશું.
તો 500 મલ્ટીપ્લાય 20 કરશો તો કેટલા આવશે 10,000. ઓકે, ક્લિયર? પાકો એવી રીતે ધ્યાનથી જોશો તો તમને અહીંયા પરચેસનો રેટ આપ્યો છે 400 ને 21 આપ્યું છે, તો પરચેસ 400 લખ્યું તો એ જ ટાઈમે 21 લખવાના હતા, પણ આ તો મેં તમને પહેલી વાર હતું એટલે હવેથી જ્યારે 400 લખો ત્યારે 21 લખી જ દેવાના. તો 21 મલ્ટીપ્લાય 400 કરો તો 8400. બરાબર. હવે ધ્યાન આપજો, હવે ફોકસ કરજો. 500 પ્લસ 400 કર્યા તો કેટલા આવ્યા 900. બરાબર, ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ છે? પણ અહીંયા આગળ કશું તો પછી અહીંયા આગળ આપણી પાસે કેટલા છે 10,000 છે ને 10,000 એમાં પ્લસ 8,400 કરીશું ને તો એ 18,400 મળી જશે. એટલે 500માં 400 પ્લસ કરો તો 900, એ રીતે 10,000માં 8,400 પ્લસ કરો તો 18,400. કોઈ ડાઉટ છે? હવે ઇસ્યુ આવ્યો 600. શું આવ્યું? ઇસ્યુ 600. તો ઇસ્યુ વખતે તમે જો અહીંયા ડેશ આપી છે, એનો મતલબ અહીંયા રેટ નહીં આપ્યો. તો ઇસ્યુ વખતે રેટ નહીં આપ્યો, તો ઇસ્યુ વખતનો રેટ કેવી રીતે શોધવાનો? તો જ્યારે આપણે પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડ કાઉન્ટ કરતા હોઈએ ત્યારે આપણે શું કરીશું? તો એની માટે રેટ કેવી રીતે શોધવાનો? તો એની માટે રેટ આપણે કેવી રીતે શોધવાનો? તો જેટલા પણ પરચેસના રેટ આપ્યા છે, કોના બોલું છું? પરચેસના. કોના? તો જો પરચેસના એટલે આ વાળા 21, પછી બીજો છે 24 અને લાસ્ટ છે 25. કેટલા છે? 3 આપ્યા છે તો ડિવાઈડ બાય 3, 4 આપ્યા તો ડિવાઈડ બાય 4. એટલે આપણે ઇસ્યુનો રેટ કેવી રીતે ફાઇન્ડ કરીશું? 21 પ્લસ 24 પ્લસ 25 ડિવાઈડ બાય 3. સપોઝ આ 3ની જગ્યા પર 4 હતો, ડિવાઈડ બાય 4, 5 હતો, ડિવાઈડ બાય 5. અત્યારે આપણી પાસે 1 2 3 3 જ છે એટલે ડિવાઈડ બાય 3. એક વસ્તુ કહું, યાદ રાખજો કે ઓપનિંગ નહીં ગણવાના આ કેલ્ક્યુલેશન માટે. ઓપનિંગ નહીં લેવાના, ખાલી 21 24 ને 25 ખાલી પરચેસના જ લેવાના. પરચેસની જગ્યા પર તમને એક્ઝામ્પલમાં રિસિપ્ટ શબ્દ પણ આપી શકે છે. શું? રિસિપ્ટ શબ્દ ડાયરેક્ટ આપી શકે છે. બરાબર. ચલો આની એવરેજ કાઢો તો 21 પ્લસ 24, 21 પ્લસ 24 પ્લસ કેટલા છે 25. બરાબર, ડિવાઈડ બાય શું કરશું 3. તો કેટલા આવ્યા 23.333 આવ્યા. તો આપણે ખાલી જ લેવાના 23.3 જ લેવાના. 2 3 સુધી જ લઈશું, આગળ નહીં જઈએ. અહીં સુધી કોઈ ડાઉટ છે? 2 ડિજિટ સુધી જ જઈશું. બરાબર, ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ નથી. તો આ કયા લેવાના? આ છે ને ઓલવેઝ જ્યારે ઇસ્યુનો રેટ આવશે ને, આ ઇસ્યુનો રેટ આવશે ને એટલે એનો મતલબ જ્યારે બી ઇસ્યુનો રેટ આવશે ને, ઇસ્યુના રેટ આવશે ને, ઇસ્યુના ડેશ 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 મળી, ત્યાં ઓલવેઝ આપણે કેટલા લેવાના? 23.33, 23.33, 23.33, 23.33. બોલો, હવે સમજણ પડી ગઈ? એનો મતલબ કે જ્યાં બી ઇસ્યુનો રેટ છે ત્યાં અત્યારથી લખો તો લખી દો કેટલા 23.33, 23.33, 23.33, 23.33 કમ્પલસરી સેમ જ રહેશે. બરાબર. આ કઈ મેથડમાં? પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડમાં. બીજી મેથડમાં આ ચેન્જ થશે. બરાબર. ખાલી પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડમાં આ રેટ છે ને આવો રહેશે. બરાબર. દરેક મેથડમાં જે પહેલું કર્યું ક્વોન્ટિટીનું એ તો બરાબર જ છે, પણ આ જે ઇસ્યુનો રેટ શોધીએ છે ને એ જ બધે મેથડમાં ચેન્જ છે. આજે ખાલી ફોકસ કરો પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડમાં. તો આ 23.33 કેવી રીતે આ ખબર પડી ગઈ? બરાબર. તો ચલો હવે એનો મતલબ શું થયો કે હવે હું આ 500 પ્લસ 400 કર્યા તો 900 આવ્યા, 10,000 પ્લસ 8,400 કર્યા તો 18,400 આવ્યા. પણ આ રેટ નહીં લખવાનો. બરાબર. એવું ના કરતા કે 20 વત્તા 21 તો લાવી મેં લખી દઉં 41, એવું નહીં કરવાનું. અહીંયા કોઈ દિવસ રેટ નહીં લખવાના. યાદ રાખજો, કોઈ દિવસ નહીં લખવાના બેલેન્સમાં. બરાબર. એ ચેન્જ થયા કરે એટલા માટે. ચલો હવે આપણે શું કરીશું? 600 મલ્ટીપ્લાય 23.33 કરો. તો 600 કેલ્ક્યુલેટરમાં કરો. 600 મલ્ટીપ્લાય 23.33 તો કેટલા? 13998. 13998. તો હવે શું કરશું? 900માંથી 600 જાય તો 300. તો પછી શું કરવાનું? 18,400માંથી માઇનસ કરો 13,998. 18,400માંથી માઇનસ કરો 13,998. તો આવશે 4,402. કેવી રીતે આવ્યા? 900માંથી 600 જાય તો 300. તો 18,400માંથી 13,998 માઇનસ કરો તો 4,402. ખબર પડી ગઈ? પહેલે જ કહું છું, હજી ના સમજણ પડે ધ્યાન આપજો. રિસિપ્ટ ઓલવેઝ પ્લસ થાય, ઇસ્યુ હંમેશા માઇનસ થાય. પણ આ બે જ પ્લસ થશે અને આ બે જ માઇનસ થશે. આ બે એટલે 1 અને 2. બરાબર. 484 તો પ્લસ થશે, 600 અને 13,998 માઇનસ થશે બેલેન્સમાંથી. ક્લિયર? હવે આવે છે નેક્સ્ટ આવે છે પરચેસ. આવે તો પરચેસ 800 છે. તો 800માં તો એ લોકો આપણને એક્ઝામ્પલમાં આપ્યું જ છે કે 800નો ભાવ 24 છે.
દેખાય છે? તો એનો તો 24 જ લખશું. તો હું શું કરીશ, 24 મલ્ટીપ્લાય 800 તો 19,200 બોલો, ખબર પડી ગઈ? હવે 300માંથી 800 પ્લસ કરો તો 1100. એવી રીતે આ જે આપ્યું છે 4402 એમાં પ્લસ કરો 19,200. 4,402માં પ્લસ કરો 19,200 તો આવશે 23,602. તમે પણ જોડે કેલ્ક્યુલેટર કરશો. જો તમે કેલ્ક્યુલેટર કાઢો ને લખો 4,402 વત્તા 19,200 તો આવી જશે 23,602. બરાબર. હવે 500 શું છે, ઇસ્યુ છે. ઇસ્યુ હંમેશા શું થાય, માઇનસ થાય. તો 1100માંથી 500 માઇનસ કરો તો 600. તો આ 23,602 છે. જે 23,602 આવ્યા છે એમાંથી માઇનસ કરવાના આવાલા, પણ આ કેટલા છે તે નહીં ખબર. તો કરો તો કેટલા આવશે, તો 500 મલ્ટીપ્લાય 500 કેટલા, સમથિંગ છે 11665. બરાબર. તો 1100માંથી 500 જાય તો 600. તો 23,602 માઇનસ 11,665 કરો તો આવશે 11,937. બોલો, કોઈ ડાઉટ છે કેવી રીતે આ? ચલો હવે આ પાછું ફરીથી ઇસ્યુ આવ્યું તો પછી 300 પહેલાં મલ્ટીપ્લાય શું કરો, 300 મલ્ટીપ્લાય શું કરશો, 23.33. તો કેટલા આવ્યા, 6999. એવું ના કરતા કે લાઈ 7,000 કરી દઉં, એવું નહીં કરવાનું. અને રાઉન્ડ ઓફ કોઈ દિવસ ના કરાય. બરાબર. ચલો આટલું સમજ પડી ગઈ. તો 600માંથી 300 જાય તો 300. એવી રીતે 11,937માંથી માઇનસ કરો 6,999 તો કેટલા આવશે, 4,938. બરાબર. પરચી છે 500. તો 500માં રેટ પરચેસ છે તો 500નો રેટ આપ્યો જ હશે આપણને 25 આપ્યો છે. દેખાય છે? તો હું અહીંયા 25 લખી દઈશ. તો અહીંયા આન્સર શું આવશે, 500 મલ્ટીપ્લાય 25 તો આવશે 12,500. હવે 300માંથી 500 પ્લસ કરીએ તો 800. તો 4,938માંથી આ પ્લસ કરો એટલે ડાયરેક્ટ પ્લસ કરી દઉં છું. 4,938 તો આવશે 17,438. હવે પાછો ઇસ્યુ આવ્યો તો 800માંથી 400 જાય તો 400. હવે આમાંથી આ માઇનસ કરો, પણ આ લાવો તો ખરા પહેલાં. તો 400 ગુણ્યા 23.33 તો આવી જશે 9,332. કોઈ ડાઉટ છે? 800માંથી 400 જાય તો 400. તો પછી આ જે અમાઉન્ટ છે એમાંથી આ માઇનસ કરો 17,438. બરાબર. એમાંથી માઇનસ કરો 9,332 તો આવી ગયો 8106. આ જે લાસ્ટ આપણો જે આવ્યો એ આપણો આન્સર. આ આપણું જે લાસ્ટ આન્સર આવ્યો એ આન્સર. તો છેલ્લા આપણે આન્સર કરીને લખીશું. આન્સર શું આવશે, ક્લોઝિંગ બેલેન્સ કેટલા આવશે, 400 ક્વોન્ટિટી એન્ડ એટ બરાબર. એન્ડ રૂપીસ કેટલી છે, કોસ્ટ એન્ડ એટ કોસ્ટ રૂપીસ કેટલી છે, 8,106. બસ આ આપણો ફિનિશ. અને પેલું જે મેં તમને અહીંયા વર્કિંગ બતાવ્યું ને આ ઇસ્યુ રેટ એ તમારે અહીંયા નીચે બતાવવું પડશે. તો કેવી રીતે બતાવવાનું, તો એનું વર્કિંગ બતાવી દેવાનું. વર્કિંગ બરાબર શેનું, ઇસ્યુ રેટ કેવી રીતે લખશું, તો 21 પ્લસ 24 પ્લસ 25 ડિવાઈડ બાય શું કર્યું 3. તો આન્સર આવ્યો ₹23.33. આ આવ્યો ઇસ્યુ રેટ. તો બધે જ તમે માર્ક કરશો તો 23.33 23.33 23.33. બોલો, કોઈ ડાઉટ છે? આખો સમ ફિનિશ થઈ ગયો છે. આ મેથડ 2-3 વાર જોજો. અને બીજો એક દાખલો હવે સેમ ગણવા આપીશ, આ જ મેથડ આપીશ. તો આજે ખાલી પિરિયોડિક કઈ શીખવાડીશ, સિમ્પલ પિરિયોડિક સિમ્પલ વેટેજ એવરેજ કાલે શીખવાડીશ. તો આજે ખાલી કઈ શીખ્યા, પિરિયોડિક સિમ્પલ એવરેજ મેથડ. ઓકે. તો આજે આપણું ફિનિશ થઈ ગયું છે. વિડીયો થોડો 2 વાર 3 વાર 5 વાર જોજો, માઇન્ડમાં સેટ થઈ જાય. ના આવડે તો મને ફોન કરજો. ઓકે, થેન્ક યુ.